ચૈતરભાઈને પણ આજે જામીન મળ્યા છે। આ એક શુભ સંકેત છે, કેમ કે ભગવાન આવી ગયા છે તો રાક્ષસોનો નાશ થવાનો હવે જરૂરી છે। તો આજે ચૈતરભાઈના જામીન થયા છે એ ખૂબ ખુશીનો વિષય છે। ચૈતરભાઈનું સ્વાગત કરીએ છીએ। ભાજપનો ડર ખૂબ સાફ દેખાય છે। પહેલા તો ભાજપ પાર્ટીએ ચૈતરભાઈ વસાવા ઉપર ખોટી એફઆઈઆર કરાવી અને ખોટા કેસની અંદર મહિનાઓ સુધી એમના વાઇફ અને એમના પત્નીને જેલમાં પૂરી રાખ્યા। અને જ્યારે કોર્ટમાંથી ઓર્ડર થયો ત્યારે કોર્ટના ઓર્ડરમાં પણ એવું લખાઈને આવ્યું કે ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર ચૈતરભાઈ આવવું નહીં। લોકસભાની ચૂંટણીના પહેલા જ ચૈતર વસાવાને જામીન મળી ગયા છે। છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવા જેલમાં હતા। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય છે ચૈતર વસાવા, જેઓ વન કર્મચારીઓને મારવા અને ધમકાવવાના ગુનામાં 14 ડિસેમ્બરથી જેલમાં છે। એટલું જ નહીં, પરંતુ એમની પત્ની શકુંતલાબેન પણ આ મામલે હજુ જેલમાં છે। તેમની જામીનની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 24 જાન્યુઆરીએ છે। હવે તેમને જ્યારે જામીન મળશે ત્યારે તેમની પત્નીને જામીન મળ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા સજોડે જેલમાંથી બહાર આવશે। એટલે કે ચૈતર વસાવાને આજે જામીન મળી ગયા છે, પરંતુ એમની પત્નીને નથી મળ્યા। એમની પત્નીને મળશે ત્યારે તેઓ બંને સાથે જેલમાંથી બહાર આવશે। પરંતુ સમાચાર એ છે કે ચૈતર વસાવાને જામીન મળી ગયા છે। આ ગુનામાં 8 આરોપીઓમાંથી 5ને જામીન કોર્ટે આપી દીધા છે। જોકે ચૈતર વસાવાની પત્ની સહિતના જામીન નથી મળ્યા, જેથી આ મામલો હજુ સુપ્રીમ કોર્ટમાં જ છે। આ વિષયને લઈને યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી। આવો સાંભળી એમણે શું કહ્યું હતું। ખાસ કરીને સૌપ્રથમ તો ખુશીના સમાચાર છે કે ચૈતરભાઈ વસાવાના જે જામીન અરજી જે મૂકી હતી એ જામીન અરજી આજે પાસ થઈ ગઈ છે। અને ગતરોજ જે રીતે રામલલાનું જે રીતે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ જ સમયે અને એ જ રીતે બહુ શુભ સંકેતો મળ્યા કે ભાઈ આદરણીય ચૈતરભાઈ વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્યશ્રી છે અને ભરૂચ લોકસભાના દાવેદાર છે, તેમને જામીન મળી ચૂક્યા છે। અને આજે જોવા જઈએ તો જે પ્રોસેસ કરવાની હોય છે જામીન માટેની, તો જે જામીન માટેની પ્રોસેસ છે એ જે બાબતે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે કે જામીન માટેની પ્રોસેસ છે તે આદરણીય એટલે કે ચૈતરભાઈ વસાવાના જે ધર્મપત્ની સ્ત્રી છે શકુંતલાબેન, જેમની જામીન અરજી સુપ્રીમ કોર્ટમાં પણ મૂકેલી છે। સુપ્રીમ કોર્ટની જામીન અરજીની સુનાવણી આવતીકાલ એટલે કે 24 તારીખના રોજ છે। તો 24 તારીખના રોજ જે રીતે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવા જઈ રહી છે ત્યારે એમાં પણ આશા અપેક્ષા છે કે એમને પણ જામીન મળશે। તેને કારણે બંનેની જે જામીન અરજીની સુનાવણી ઉપર જે ઓર્ડર થાય છે એ ઓર્ડરમાં બંને કહી શકાય કે જેલની બહાર સાથે નીકળે એ રીતની અત્યારે વાતચીત મળી રહી છે। અને અત્યારે જોવા જઈએ તો ડેડિયાપાડા અને એની સાથે સાથે રાજપીપળા પોલીસનો જે કહી શકાય કાફલો એ અત્યારે રાજપીપળાની જે જેલ છે જે જેલ પાસે ગોઠવી દેવામાં આવ્યો છે। અને કોઈને પણ ત્યાં અંદર જવા દેવામાં નથી આવતા। એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ જેની પાસે બીડું હશે એ બીડું ધરાવનાર જે વ્યક્તિઓ છે એમને જ જવા દેવામાં આવશે। એટલે અમે કહી શકાય કે રાજપીપળા જે જેલ છે સબ જેલ છે ત્યાં જવાનો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ અમને જવા દેવામાં નથી આવી રહ્યા। જોકે આ સમાચારની વચ્ચે ચૈતર વસાવાના વકીલે પણ મીડિયા સાથે વાતચીત કરી હતી। એમના વકીલે શું કહ્યું એ પણ સાંભળી લઈએ। ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સામે ડેકોઇટીનો ગુનો હતો અને સરકારી કર્મચારીઓને દબડાવીને બંદૂક હવામાં ફાયર કરીને પૈસા પડાવવાની કોશિશ કરી એનો કેસ હતો। એમાં નામદાર કોર્ટે બહુ ન્યાયિક હુકમ કરેલો છે। મારા એ દલીલ હતી કે ઇન્વેસ્ટિગેશન પૂરું થઈ ગયું છે, કેસ બોગસ છે અને આવી રીતે બનાવ બની શકે નહીં। એ બધી દલીલને ધ્યાનમાં રાખીને કોર્ટે આ હુકમ કર્યો છે। શરતોમાં તેમને 1 લાખ રૂપિયાના જામીન આપવાના અને બીજું નર્મદા જિલ્લાની હદની બહાર રહેવાનું ટ્રાયલ પૂરો થાય ત્યાં સુધી, અને ચાર્જશીટ થાય ત્યાં સુધી અમને ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં 1 તારીખે હાજરી પુરાવવાની। બીજા 5 જણને જામીન મંજૂર થયા છે। રાજકીય ચૂંટણી માટેનું તો કોઈ આમાં કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે એવું કોઈ શરત નથી કે એમના રાજકીય ચૂંટણી માટે કોઈ પ્રોબ્લેમ થાય। ખાલી નર્મદા જિલ્લામાં એન્ટ્રી જ બાન કરી છે, બીજું કોઈ શરત નથી।